કાંકરા તાલુકાના ઝાખેલમાં જૂના રૂઢિ રિવાજ પ્રમાણે બળદગાડામાં આવી પહોંચી જાણ. નથી કોઈ આ ફિલ્મના દ્રશ્યો કે નથી કોઈ આ કાલ્પનિક દ્રશ્યો. આ દ્રશ્ય છે આધુનિક યુગના હાલમાં ચાલી રહેલ ડિજિટલ ઇન્ડિયામાં લગ્નમાં ફેશનનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વરરાજા પરણવા માટે મોંઘી કારમાં અથવા હેલિકોપ્ટરમાં આવતા હોય છે, પરંતુ આજે પણ એવા ગામ છે જ્યાં જૂના જમાનાની યાદ અપાવે છે. આવું જ એક બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઝાખેલમાં કાંકરેજના માંડલા ગામથી જીવણભાઈ જેઠાભાઈ સાપરિયાના પુત્ર હિતેશની જાન બળદગાડામાં ઝાખલ ગામે રહેતા શંકરભાઈ બુકોલિયાના આખું ગામ જાન જોવા મળ્યું. અમારા ગામ માંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જેઠાભાઈ સાપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન ઝાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ. જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે 4 બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ. કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડનવાળા અમારા હાગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા. માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું, ફૂલથી વધાવી બધાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળદગાડેથી જન લઈને આવ્યા છે. એના માટે અમે ખૂબ રાજી છીએ અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છીએ અને બધાએ આવું ખર્ચ બચી જાય અને આ પરંપરા જાળવો હોય એવી રીતે મારી સૌને નમ્ર વિનંતી છે.